મોટો જબર અહીંયા પડ્યો પોડલો હાલત થઈ ગઈ ગંભીર અમારું ભરતભાઈ હે રામ ના રે કોણ આજ કરશે રે હાલો મારા વીર. જય દ્વારકાધીશ મિત્રો, આજ છે દિવસ બીજો અને અત્યારના વાગ્યા છે તમે જુઓ 2:45 રાતના સવારના વહેલા. અત્યારે જુઓ તમે બધાય સંઘવાળા માણસો બધાય હાલતા થઈ ગયા છે અને બહારે પણ તમે જુઓ પટ મેદાન પટ. હવે આપણે પણ નીકળી ચાલો હવે. જય દ્વારકાધીશ. ભાઈ ધાન કરશન ને જો દેશ કી જય. જાય છે બમ બમાટ થાનગઢ નો સંગ ઓ બોલ્યા. જય દ્વારકાધીશ મિત્રો, જોયું તો તમે સવાર પડી ગઈ છે અત્યારમાં અને આપણે પહોંચી ગયા છીએ જડેશ્વર મહાદેવ મંદિરે. અને તમે જુઓ ને સામે જડેશ્વર મહાદેવ મંદિર દેખાતું હોય છે અને અમારો સંઘ ધીમે ધીમે આવેલો આવે છે. જુઓ તમે મોજમાં છે બધા સંઘોરા. જય દ્વારકાધીશ. સવાર સવારમાં બધાય દ્વારકા જાય છે અમારે કાકા. કયું ગામ કાકા? ગામ થાન. કયા કેટલા ટાઈમ થી આવો તમે? અમે આવી છે 35 વર્ષ થઈ ગયા બધું. 35 વર્ષ? હા. તમે કેટલા વર્ષ હાલી થી આવો? અરે 35 પૂરા છો કે એમ 35 પૂરા? 35 પૂરા. વાહ દાદા વાહ. હા ઓય મોજમાં આમ જો. ના ઠાકરા શું કરવી. પાનના વાસિંગીનો સંગ છે. પાનના વાસિંગીનો છે. માપાનો નથી ભાઈ. જુવાની અને શર્માવે હો પણ. હા ભાઈ. અને વિયાર મોર જાય. ફોન વગી આયલા છે સમજો. રામ હે રામ ના રે કોણ આજ કરશે રે. ભલે ભલે ભરતભાઈ. એજી લખમણ હા રે હો ઉભારો મારા વીર. થાલા રે રથડા તો ભાવો ને કરવી મારે રાખો દિલડાની હે રથડા રે તો ભાવો તમે ફાઇનલી આપણે બપોરે જ્યાં આપણો સંઘનો ઉતારો છે ત્યાં પહોંચી ગયા છીએ. અને શીતળામાનું મંદિર છે જડેશ્વરથી આશરે લગભગ 8 કે 10 કિલોમીટર છે. અને ત્યાં જે બપોરના ઉતારો છે અને હવે બપોર પછી અહીંથી પ્રસ્થાન કરશું. શીતળામાનું મંદિર. અંદર પ્રવેશતા જ ભગવાન શિવનું મંદિર છે.
ભગવાનનું મંદિર છે. એટલે પ્રવેશ થાય જ સામે સીતરામાનું મંદિર છે અને આ લોકો આપણા સંઘનો ઉતારો. ચાલો પેલા સીતરામા અહીંયા દર્શન કરી લઈએ આપણે. આ સીતરામાનું મંદિર છે અને બાજુમાં કયું મંદિર છે જોઈએ આપણે. રામદેવજી મહારાજ, રામદેવ પીરનું મંદિર છે અને સંઘના માણસો ધીમે ધીમે આવી રહ્યા છે. અહીં ચા પાણીની વ્યવસ્થા છે. જય દ્વારકાધીશ. અને મારા બધા મિત્રો બધા જો બેસી ગયા છે, પોગી ગયા બધા છે મોજમાં. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમારા સંઘનો ઉતારો છે અહીંયા આગળ. તો બધા બહેનો રસોઈની તૈયારી કરી રહ્યા છે. બધા થેલા ઉતારે ફ્રેશ થવા વાટું બધા. અને આપણે આપણો થેલો લઈ લઈ કઈ જગ્યાએ પીડો ગોતી લઈ. હાલો સંઘની અહીંયા જો રસોઈ બને છે. કેનું શાક છે આજે? ઊંધિયું બનાવે છે ભાઈ. જો આજ રાજુભાઈ ભાઈ અમારા રસોઈ આવું ભાઈ સંઘના બહુ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. આજે પ્રસાદીમાં અમારે ઊંધિયું છે. આમાં આપણે કેટલા માણસોની રસોઈ બને આ ટોપમાં? 1000 માણસોની. 1000 માણસની ભાઈ આમાં શાક બની જાય ભાઈ. 1000 માણસ જમી લે આરામથી અમારે રાજુભાઈ. જય દ્વારકાધીશ. આ જોવા તમે ઊંધિયાની તૈયારી ચાલુ છે ભાઈ. અને અમારા બહેનો બધા દેશી રોટલા બનાવે છે ચૂલા ઉપર. અને આ બાજુ પણ ચૂલા ચાલુ છે. અને હાલો અને માળી રોટલી બનાવે છે મોટી. ભરતભાઈ જો પોડલા પીડ્યા. મોટો જબર કયા પીડ્યો પોડલો. હાલત થઈ ગઈ ગંભીર અમારું ભરતભાઈ. ઉપરની પ્રસાદી લઈ લી છીએ હવે. બધા રહ્યા આરામ કરવા માટે. જો આરામ કરી અને થોડીક વાર પછી અહીંથી પ્રસ્થાન કરશું. ફૂલ આરામમાં અને બધાએ જમી લીધું છે. સામે અમારા ટ્રેક્ટર જો પાછા ભરાય છે. બધાએ સામાન બધો ભરે છે. સંઘના માણસો આમ સુતા લીમડા હેઠે. બીજા આ લોકો બેઠા મસ્તીઓ કરે. બીજા આમ સુતા છે. અને રામાપીર બાપાનો નેજો. જય રામદેવ પીર. બાજુમાં સીતળામાનું મંદિર છે. બહુ સુંદર મજાની જગ્યા.